ત્યારે ગોંડલની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ત્યાં આગળ જે રાજકીય મામલો છે તે ગરમાયો છે। એક તરફ ચેલેન્જ આપવામાં આવી અને ચેલેન્જ સ્વીકારીને જે અલ્પેશ કથિરિયા છે તે ગોંડલ પહોંચી ચૂક્યા છે અને બીજી તરફ જે વરુણભાઈ હતા તેમની સાથે પણ વાત થઈ એટલે તેમણે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે આ આજે નહીં પણ આવનારા સમયમાં પણ જો આ પ્રકારનું વર્તન રહેશે તો અમારે ત્યાં રહેવાની જરૂરિયાત પડી તો અમે ગોંડલમાં જઈને રહીશું પણ ખરી તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે। એટલે જે સમર્થકો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે તે પણ હવે ચેતી જાય કારણ કે તમામ તૈયારીઓ પાટીદાર અગ્રણીઓ દ્વારા દર્શાવવામાં આવી છે। तो अल्पेश कथિરિયા द्वारा जे गोंडलनी मुलाकात करवामां आवी छे त्यारबाद तेमना द्वारा फूलहार पण करवामां आव्या छे। आंबेडकर जीने फूलहार करवामां आव्या छे त्यां आगळ आंबेडकरजीनी जे मूर्ति छे त्यां आगळ जईने तेमना द्वारा फूलहार करवामां आव्या। आ साथे जे समर्थको त्यां आगळ समर्थन आपवा माटे पहोंच्या हता તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી। એક ગાડીનો જે આખો લાંબો કાફલો છે તે જોવા મળી રહ્યો છે કારણ કે ગોંડલમાં તેઓ મુલાકાત માટે પહોંચ્યા હતા અને જે ચેલેન્જ આપવામાં આવી હતી તે ચેલેન્જ તેમના દ્વારા સ્વીકારવામાં આવી અને તેમના સમર્થકો સાથે તેઓ ગોંડલ ખાતે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં સમર્થકો જે અલ્પેશ કથિરિયાના સમર્થકો હતા તે પણ પહોંચ્યા હતા। સામે જો વાત કરવામાં આવે તો જે વિરોધ પક્ષના જે સમર્થકો હતા તે પણ પહોંચ્યા હતા અને તેમના દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો। જે પ્રકારનું ગુંડારાજ છે એને આજે સુરતથી અહીંયા ગોંડલ સુધી અમારે આવવું પડ્યું છે અને ગોંડલની અંદર પ્રવેશતાની સાથે જ એમની જે માનસિકતા છે એમનું પ્રદર્શન કર્યું છે। ખાસ કરીને ધાર્મિકભાઈ કોઈ પાટીદાર નેતાઓ આપની સાથે પાટીદાર સમાજનો બહોળો વર્ગ અમારી સાથે જોડાયેલો છે। દરેક લોકોને સામે આવું કંઈ જરૂરી નથી। જે રીતે આવેદન કર્યું હતું કે અમે લોકો ફરવા આવી રહ્યા છીએ એ રીતે અમે ગોંડલની તમામ જાહેર જગ્યાએ ફરી રહ્યા છીએ અને ઘણા બધા હુમલાઓ થયા છતાં પણ અમે નીડર થઈને અહીંયા ફરી રહ્યા છીએ। ગોંડલની જનતાને મારે એટલું જ કહેવું છે કે આટલી બધી ચેલેન્જો પડકાર્યા પછી એને સ્વીકારી અને અમે ગોંડલની અંદર અત્યારે છીએ। તમે પણ ભયમુક્ત થાઓ અને અવાજ ઉઠાવો, પોતાના હક માટેની લડાઈ પોતે લડો। રાજકોટ ગોંડલ વિવાદ પર જયરાજસિંહ જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે। ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે। ગોંડલમાં 18 વરણ અમારા પરિવાર સાથે છે। લોકો રોજ જોઈને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે અને અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે। 500 કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે ગણેશ ગોંડલ। અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ નામ આપ્યું છે। જયરાજસિંહ જાડેજાએ પડકાર ફેંક્યો, અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો। આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે। જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે। મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે। 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે। આમાં તમે મેદાને ઉતરો, મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે। ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે। એક ભાઈ દવાખાને જાય છે એની આંગળી દુખે છે, એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે। ડોક્ટર પાસે જાય છે, ડોક્ટરને એવું કહે છે સાહેબ મને આખું શરીર દુખે છે। કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે એટલે મને અહીંયા દુખે છે, તમારી આંગળી બતાવો। હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું। તો ગોંડલમાં જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહિલાઓનો આક્રોશ પણ જોવા મળ્યો છે। ભૂતકાળની અંદર અમે પણ પાટીદાર સમાજનું આંદોલન કરીને જેમાંથી ઉદ્ભવીને આવ્યા છીએ। તો અત્યારે જે તે આ ટોળકી આવી છે પાટીદાર સમાજને ગોંડલની અંદર ગુમરાહ કરવા માટે કે ગોંડલની અંદર આટલી સુખ શાંતિ અને બધા એકી હારે 18 વર્ષ શાંતિથી જીવે છે, તો એને કેવી રીતના આપણે ગુમરાહ કરીને
ગુજરાતની અંદર ગોંડલનું નામ ઓલું કરીએ એ માટે આ ટોળકી આવી છે. અમારું ગોંડલ છે ને એ ભય મુક્ત છે. આ લોકો એમ કે છે ને કે ભય છે ગોંડલમાં, પણ અમારું ગોંડલમાં કદાચ અમે 2 વાગે કે 3 વાગે નીકળીએ ને તો એમને કોઈ જાતનો ભય હોતો નથી. અને ગણેશભાઈ, ગીતાબા અને જયરાજ બાપુ એમનો પરિવાર હર હંમેશા હોય જ છે કે ગમે ત્યારે સાથે છે. અને 2 વાગે કે 1 વાગે તમે કેમ કોલ ન કરો તો પણ એ જવાબ આપે છે અને એમના દરવાજા ખુલ્લા જ છે. અમારા અલ્પેશભાઈ છે, અમારા ગણેશભાઈ છે, ગીતાબા એ રાજકોટ જિલ્લાના એક મહિલા ધારાસભ્ય છે. તો તમામ મહિલા મોરચો અમે એના હાથ મજબૂત કરવામાં છીએ. 18 વરણ ગીતાબાની સાથે છે. 18 વરણના લોકો ખૂબ સુખી અને સુખમયતાથી ધંધો કરી શકે છે અને ગોંડલમાં પોતાનું જીવન જીવી શકે છે.